અત્યારે આપણે વઘારી રહ્યા છીએ મમરા નાખી દીધું. આ છે મમરાનો મસાલો. તો મિત્રો આપણે અત્યારે મકાઈ પૌવા શેકી લીધા અને હવે આ નાનકી ભૂંગ. હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે ફરીથી એક તમારો નવા વિડીયોની અંદર. તો આજે આપણે બનાવવાના છીએ મમરા વઘારેલ. તમે કેવી રીતના બનાવીશું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. તો હવે આપણે મમરા નાખી દઈશું. મમરામાં નાખી દઈશું મીઠું, પછી મરચું, હળદર, તો હવે આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે એમાં તેલ નાખશું. તેલ તપે પછી થોડી સામગ્રી બધી એડ કરશું એમાં. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં. અત્યારે આપણે વઘારી રહ્યા છીએ મમરામાં નાખી દીધી છે હળદર, મીઠું અને મરચું. અને અત્યારે લઈ લીધા છે આપણે મકાઈ પૌવા. તો હવે આપણે મકાઈ પૌવા તેરવશી પછી એને અંદર નાખીશું. તો મિત્રો આપણે અત્યારે મકાઈ પૌવા શેકી લીધા અને હવે આ નાનકી ભૂંગળી છે. હવે ભૂંગળી તેરવાઈ ગઈ છે. હવે આપણે નાખીશું દાણા. હવે ચેવડો બધો બની ગયો છે. હવે આ ખાલી લીમડો નાખવાનો છે. તો ભાઈએ ચેવડો બનાવી દીધો છે. તો ખાલી આપણે મિક્સ કરવાનો છે. આ છે મમરાનો મસાલો જે આપણે આમાં એડ કરવાનો છે. બુડી નાખો. તો આ મમરા બની ગયા છે. તો આ મમરાનો વિડીયો તમારે કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો કમેન્ટમાં કહેજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.